નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાસાગર એજ્યુકેશન કેમ્પસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 7 એકમ નંબર 13 ગતિ અને સમય, મોશન એન્ડ ટાઈમ। તો ધોરણ 6ની અંદર તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે તમે શીખ્યા હશો। તમે એ પણ શીખ્યા હશો કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે છે, તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય ગતિ પણ હોઈ શકે છે। શું તમને ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? તો ચાલો આપણે એની વિસ્તૃત ચર્ચા આપણે કરી લઈએ મિત્રો। તો કોષ્ટક 13.1ની અંદર કેટલાક તમને ઉદાહરણો આપેલા છે, તમારે એને જણાવીને બતાવવાના છે કે દરેક કિસ્સામાં તમારે ગતિનો પ્રકાર જણાવવાનો રહેશે કે તેમાં કયા કયા પ્રકારની ગતિ થાય છે। તો કૂચ ઉપર લશ્કરના જવાનો, એમાં કેવા પ્રકારની ગતિ થાય છે? સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, દોડતા ખેલાડીના હાથ, ગતિમાં રહેલા સાયકલના પેડલ, સૂર્યની આસપાસની પૃથ્વીની ગતિ, હિંચકાની ગતિ અને લોલકની ગતિ। તો એ વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાના રહેશે કે આ મેં તમને જે ઉદાહરણો કીધા છે તેની અંદર તમારે કોઈ પદાર્થ જે ગતિ છે સુરેખ પથ પર હોઈ શકે છે, કોઈ વર્તુળાકાર હોઈ શકે છે કે કોઈ આવર્તનીય ગતિ હોઈ શકે છે, જે તમારે આ કોષ્ટકની અંદર લખવાના રહેશે। તો આ રીતે આપણને સામાન્ય અનુભવ થાય છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી હોય છે, તો કેટલાક પદાર્થોની ગતિ ઝડપથી પણ આપણને જોવા મળતી હોય છે। તો આ રીતે આપણે ધીમી કે ઝડપીની ઝડપ જાણી શકીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપથી ગતિ કરતા હોય છે, તો વળી કોઈક વાહનો જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતા હોય છે। તો કોઈ વાહનની ઝડપ વધારે હોય છે, તો કોઈ વાહનની ઝડપ ઓછી હોય છે। સુરેખ પથ ઉપર ગતિ કરતા 10 વાહનોની યાદી તમે તૈયાર કરો કે તમે ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં તમે એને ગોઠવો। તમે એ પણ નક્કી કરી શકશો કે વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે। જો કોઈ વાહન સુરેખ રસ્તા પર એક જ દિશામાં જો ગતિ કરતું હશે તો આપણે સહેલાઈથી કહી શકીએ છીએ કે કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે પ્રવૃત્તિ 13.1ની આપણે ચર્ચા કરીશું। તો પ્રવૃત્તિ નંબર 1 છે, તમારે જાતે તૈયાર કરવાની રહેશે। તો એની અંદર રોડ પર કોઈ સમયે કોઈ દિશામાં ગતિ કરતાં કેટલાક વાહનો બતાવ્યા છે, તમને આકૃતિની અંદર તમારે જોવાના છે 13.2ની અંદર કે તેમજ વાહન થોડા સમય પછી સ્થાન બતાવેલું છે। આ બંને આકૃતિમાં અવલોકન પછી તમારે નીચેના પર જવાબ આપવાના રહેશે કે બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે અને કયા બધામાંથી વાહન સૌથી ધીમી રીતે ગતિ કરી રહ્યું છે। આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર, કયું વાહન ઝડપી છે, કયું વાહન ધીમું છે, તે નક્કી કરવા તમને સરળતાથી મદદ કરશે। ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા, ધારો કે તમારી જે બસ છે બરાબર, એ ગતિ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે। જે 10 કે અથવા 100 મીટરનું અંતર કાપવાનો ઓછામાં ઓછો સમય લેતો છે તે સૌથી આપણે ઝડપ જાણી શકીએ છીએ। તો જ્યારે પ્રારંભ કરે ત્યારે તમારે સાયકલને પેડલ મારવાનું શરૂ કરો, 5 મિનિટ બાદ બસ વડે કપાયેલા અંતર, તમારું કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે, તમે કહી શકો છો બસ તમારી સાયકલ કરતાં ઝડપે ગતિ કરી શકે છે। તો વારંવાર કહી શકાય છે કે ઝડપી વાહનની ઝડપ કેવી હોય છે? જે વાહનની ઝડપ વધારે હશે તો એ વાહનની ઝડપ સૌથી આપણને વધારે જોવા મળે, તે વધારે અંતર કાપતું હશે। 100 મીટર રેસમાં કોની ઝડપ સૌથી વધારે હશે તે પણ નક્કી કરવું સરળ છે। તો એના માટે આપણે એક જ વસ્તુ જાણી શકીએ છીએ મિત્રો કે એના માટે ઝડપ હોવી ખૂબ જ જરૂરી છે, બરાબર। તો કેટલું વાહન કેટલા અંતર કાપે છે એના માટે આપણે ઝડપ ખૂબ જ ઉપયોગી બને છે। તો નિશ્ચિત સમયમાં જે વાહન સૌથી વધારે અંતર કાપે છે તેને સૌથી ઝડપી વાહન કહેવામાં આવે છે, અને નિશ્ચિત અંતર કાપવા માટે વાહન ઓછામાં ઓછો સમય લે છે તે વાહનને સૌથી ઓછી ઝડપ તરીકે ઓળખવામાં આવે છે। ઝડપ એટલે કે સ્પીડ। તમે ઝડપ શબ્દથી પરિચિત હશો કે આપેલા ઉદાહરણની અંદર ઓછા સમયગાળામાં જેટલું અંતર કપાયેલું હોય અથવા આપેલા સમયગાળા વધુ અંતર કપાય એવો નિર્દેશ થતો હોય છે। તો ઝડપ એટલે શું? તો આપેલા સમયગાળામાં પદાર્થે એકમ સમયગાળાની અંદર કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે। તો તેમણે કાપેલા અંતરની સરખામણી કરતાં કયું વાહન ઝડપી ગતિ કરતું હોય છે તે શોધી કાઢવું પણ ઘણું બધું અનુકૂળતા ભર્યું હોય છે। જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો કઈ બસ ધીમી છે તો કઈ બસ ઝડપી છે, તો પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે। શું છે કે પદાર્થે એકમ સમયગાળામાં
કાપેલા અંતરને પદાર્થની શું કહેવામાં આવે છે? ઝડપ તરીકે ગણવામાં આવે છે. શું છે કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ તરીકે ગણવામાં આવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તે દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપશે. શું કરશે કે કાર 1 કલાકમાં કેટલું અંતર કાપશે? 50 કિલોમીટર જેટલું અંતર કાપશે. જો કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે, તો વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડી શકે છે. તો આપણે કહી શકીએ કે કારની ઝડપ કેટલી છે? 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો સામાન્ય રીતે આપણે 1 કલાકના સમયગાળામાં જેટલું અંતર કાપેલું હોય એટલું આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. નહીં તો પછી આપણે કોઈ તે બાબતે આપણે ચિંતા કરવાની જરૂર નથી કે ઝડપની ગણતરી વાસ્તવમાં કારની શું છે? સરેરાશ ઝડપ જ છે. તો આપણે સરેરાશ ઝડપને પણ ઝડપ નામની રાશિ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને આપણે સરેરાશ ઝડપ તરીકે ઓળખીએ છીએ. તો ઝડપનું સૂત્ર શું છે મિત્રો? કે ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. તો આમ આપેલા પદાર્થો માટે ચોક્કસ અંતર કાપવા લીધે સમય માપીને ઝડપ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રોજબરોજના જીવનમાં લાંબા અંતર કે સમય સુધી સમયગાળા દરમિયાન જો અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ આપણને ભાગ્યે જ જોવા મળતો હોય છે. જો સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો પદાર્થની ઝડપ બદલાતી રહેતી હોય તો આવી ગતિને આપણે અનિયમિત ગતિ કહેવામાં આવે છે. અને જો સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી યાદ રાખજો મિત્રો, નિયમિત ગતિ એટલે શું? કે સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ થતી હોય તો આવી ગતિને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ સતત બદલાતી રહેતી હોય તો આવી ગતિને અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલા પદાર્થ ચોક્કસ અંતર કાપવા માટે સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે કે ધોરણ 6ની અંદર આપણે શીખી ગયા છે કે અંતર કેવી રીતે માપવું એ પણ આપણે શીખી ગયા છે. ચાલો આપણે જોઈએ સમયનું માપન કેવી રીતે કરી શકાય છે. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસના કેટલા તમે કેટલા વાગે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? જો આપણા પૂર્વજો છે એ માત્ર પડછાયાને ઓળખીને જઈ શકતા હતા કે આશરે કેટલાક સમય થયો હશે. તમને તે વાતની નવાઈ લાગી હશે ને? હા. તો આપણે 1 મહિનાનો 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ છીએ? તો આપણા પૂર્વજે નોંધ્યું શું કે કુદરતની અંદર જે બનતી જે ઘણી બધી ઘટનાઓ છે એ ચોક્કસ સમયગાળે તેનું પુનરાવર્તન કરતા હોય છે. ઉદાહરણ તરીકે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એ તમને ખ્યાલ હશે કે એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ, એક સૂર્યોદય પછીનો બીજો સૂર્યોદય સુધીનો સમયગાળાનો આપણે 1 દિવસ તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે 1 અમાસ પછી બીજી અમાસ વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે 1 માસ કહીએ છીએ. અને સૂર્યની ફરતે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતો જે સમયગાળો છે 1 વર્ષ તરીકે ગણવામાં આવે છે. તો આ રીતે સમય નક્કી કરી શકીએ છીએ. આપણે 1 દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની પણ આપણે વારંવાર જરૂર પડતી હોય છે. તે પ્રમાણે ઘડિયાળ, કાંડા ઘડિયાળ એ સમય માપવાના સામાન્ય સાધનો અત્યારે આપણને ઉપલબ્ધ થતા જોવા મળે છે. તમને પણ ક્યાંક નવાઈ લાગે છે ઘડિયાળ કરતાં કાંડા ઘડિયાળ કે તે સમયનું માપન કરતા હશે. તો ઘડિયાળની કામગીરી ઘણી જટિલ હોય છે. પોતાની કોઈ આવર્ત ગતિની ઉપયોગ કરતી હોય છે અને આવર્ત ગતિનું આપણે ઘણા બધા ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરીશું. તો તમને એની દિવાલ ઘડિયાળ, ટેબલ ઘડિયાળ, ડિજિટલ ઘડિયાળ, તો સામાન્ય ઘડિયાળ તમને આપેલા છે. તો આ રીતે તમે સમયનું માપન સરળતાથી કરી શકો છો.